નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. હા દોસ્તો, ભીડમાં હેરાન થયા વગર, ધક્કો ખાધા વગર, પ્રયાગરાજનો ધક્કો ખાધા વગર, પલળ્યા વગર તમે કરી શકો છો ડિજિટલ સ્નાન, ડિજિટલ કુંભ સ્નાન. આમ તો 144 વર્ષ પછી આ પ્રયાગરાજમાં સંગમ સ્નાન કરવાનું અને પવિત્ર થવાનું દેશભરમાં લોકોને બહુ જ ઉત્સાહ છે લોકોમાં. લોકો ટ્રેનમાં જગ્યા માટે મારામારી કરી, તોડફોડ કરે, એવા બધા તો તમે વિડીયો જોયા જ હશે. પણ તમને એ ખબર હશે કદાચ કે યોગી મહારાજે કીધું હતું કે જે યુપીના સીએમ છે કે મેં 100 કરોડ લોકો અહીંયા આવે તો પણ વાંધો ના આવે એ પ્રકારનું આયોજન કર્યું છે અહીંયા પ્રયાગરાજમાં. એટલે લોકોએ એ વાતને સિરિયસ માની લીધી. ઘણા લોકોને લાગ્યું કે યોગી મહારાજ કહે છે એટલે સાચું જ કહેતા હશે. એટલે 50 થી 60 કરોડ અંદાજે, બહુ ચોક્કસ આંકડો નથી ખબર, પણ એટલા લોકો તો અત્યાર સુધીમાં કુંભ સ્નાન કરી આવ્યા અને એમાંથી ઘણા લોકો હેરાન થયા. હવે જે હેરાન થયા એમાં ખાલી વીઆઈપી લોકોને બધી સગવડો મળી ગઈ, એનું નસીબ, બીજું કંઈ નહીં. આ બધું તો ઠીક છે, પણ યોગી મહારાજે એક બીજી વાત કરી હતી કે મહાકુંભના કારણે ઉત્તર પ્રદેશની જે જીડીપી છે એમાં જબરજસ્ત વધારો થવાનો છે. હવે એ વધારો કેટલો થશે ને થયો કે નહીં એ તો બધું દેવ જાણે, પણ લોકો બહુ કમાયા છે. નાવડીવાળાથી માંડીને ચાવાળા સુધીના લોકોએ ધમધોકાર કમાણી કરી છે, એ તો 100%ની વાત છે. પણ અત્યારે આ મહાકુંભમાં જે કમાણી કરવાનો એક નવો કિમિયો છે એનો વિડીયો સામે આવ્યો છે, જોવા મળ્યો છે. આજે એની વાત કરવાની છે. પહેલા આ વિડીયો જુઓ. तो मेरा नाम है दीपक गोयल और मैं डिजिटल फोटो स्नान कराता हूँ यहाँ संगम महाकुंभ में। गार्विता ने बहुत मैं थैंकफुल हूँ कि हेल्प किया है। सो बेसिकली आपको क्या करना है, व्हाट्सएप से अपनी फ़ोटो मुझे भेजनी है, मैं उसका एक्चुअली फिजिकल प्रिंट आउट लूँगा इस तरह से और यहाँ पे स्नान कराऊंगा। रोज़ आता हूँ, रोज़ कराता हूँ। ये देखिए, तो इस तरह से आप डिजिटल कुंभ स्नान संगम पे कर सकते हैं। और मेरा स्टार्टअप है प्रयाग एंटरप्राइजेस के नाम से, उसके तहत आप मुझे पैसे भेज सकते हैं। इसका शुल्क है मात्र 1100 रुपये और आपको मैं 24 घंटे के अंदर, जब आप पैसा दे देंगे, फोटो भेजेंगे, तो 24 घंटे के अंदर मैं आपको स्नान करा दूंगा। मैं इलाहाबाद में ही रहता हूँ। બોલો, ડિજિટલ સ્નાન, અને એ પણ માત્ર 1100 રૂપિયામાં, એકદમ નજીવા દરે. ના ટ્રેનની ટિકિટ કરાવવાની, ના તો ભીડમાં હેરાન થવાનું, ના પ્રયાગરાજનો ધક્કો ખાવાનો, ના નાવડીવાળાને કરગરવાનું અને ના તો પલળવાનું. ઘરે બેઠા જ થઈ જાય માત્ર 1100 રૂપિયામાં ડિજિટલ સ્નાન. આ દીપક ગોયલ જે છે વિડીયોમાં એ કહે છે, એને એવું સૂઝ્યું હશે કે ભાઈ આ દેશ છે એમાં ધર્મના નામે ગમે તે ધંધો કરી શકાય, અને એટલે એણે ચાલુ કર્યું હશે કે ચલો આપણે લોકોને ડિજિટલ સ્નાન કરાવી દઈએ અને કમાણી કરી લઈએ. આમ તો આજે 1100 રૂપિયા લે છે, એમાં જેમ ખર્ચો જોઈએ એનો તો કેટલો ખર્ચો થાય. તમે એક સામાન્ય પાસપોર્ટ સાઇઝનો ફોટો પ્રિન્ટ કરાવવો હોય તો 5 રૂપિયાથી લઈને 25 રૂપિયાનો ખર્ચો એ થાય. પછી કદાચ એની પાસે બાઇક લઈને એને ત્યાં સુધી જવું પડતું હશે તો એ બધાનો ખર્ચો થાય. કદાચ ત્યાં જઈને એને ભૂખ લાગે તો ચા નાસ્તો કરે તો ટોટલ થઈને એને છે ને 100 રૂપિયાથી વધારે ખર્ચો ના થાય. હવે એ 100 રૂપિયાના ખર્ચા સામે તમારો ફોટો પલાળવાના એ 1100 રૂપિયા લઈ રહ્યો છે અને કહે છે કે તમારું ડિજિટલ સ્નાન કરાવે છે, ગંગાજીમાં ફોટો પલાળે છે. જોરદાર. અને એમના હાથમાં, જો તમે વિડીયોમાં જોયું હશે તો એમના હાથમાં ફોટા છે કેટલાકના, એટલે એવું લાગે છે કે આ નંગને કેટલાક નમૂના તો મળી જ રહેતા હશે કે જે એમને એમ થાય કે ચલો ભાઈ આપણે નહીં તો આપણો ફોટો, તું નહીં તો તારો ફોટો પણ ચાલશે, જેવું બધું ગીત હતું ને સલમાનભાઈનું, એના જેવું છે કે હું નહીં તો મારો ફોટો સ્નાન તો કરી આવે. એટલે બિચારો ડિજિટલ સ્નાન કરાવતા હોય, પણ ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. કારણ કે એક વાત એવી છે ને કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય, એ વાત સાચી, પણ કયા પાપ ધોવાય? એ પાપ ધોવાય જે આપણાથી અજાણતા થયા હોય. બાકી ગંગાજીમાં કોઈ હત્યારો, કોઈ ભ્રષ્ટાચારી, કોઈ બળાત્કારી, બીજાનું પડાવી લેવાની વૃત્તિવાળો કે બીજી વ્યક્તિઓને હેરાન કરવાવાળો, આવો જે વ્યક્તિ હોય જે જાણી જોઈને પાપ કરતો હોય, એ આખો દિવસ, આખું વરસ ગંગાજીમાં પડ્યો રહે ને તો એને પાપ ના ધોવાય. એટલે ભાઈઓ, જે લોકો આ ફોટા મોકલતા હોય એ તમારા ફોટાને ગંગાજીમાં ડૂબાડવાથી કશું તમારું પાપ ધોવાનું નથી, ખાલી તમારા 1100 રૂપિયાનો ચૂનો લાગવાનો છે. પણ ઠીક છે, જેને ઈચ્છા હોય કરાવે. પણ આ દીપકભાઈ જે છે, દીપકભાઈ ગોયલ, એમના જેવો મને પણ એક વિચાર આવ્યો છે કે હું છે ને ડિજિટલ અમેરિકા ટૂર શરૂ કરાવું. કેમ કે શું છે કે જો
અત્યારે બધા ડંકી રૂટથી 50 લાખથી કરોડ રૂપિયાનો ખર્ચો કરીને અમેરિકા જાય, 2 મહિના સુધી ત્યાં બધું હેરાન થાય, પછી પાછા પોલીસ પકડ્યા પછી એમને પાછા ડિપોર્ટ કરે, તો કેટલો બધો ત્રાસ. એના કરતાં મને એવો વિચાર આવે છે કે માત્ર 51,000 રૂપિયામાં, બહુ એકદમ સામાન્ય 51,000 રૂપિયામાં હું એ ભાઈનો ફોટો જે હોય એ ન્યુયોર્ક, વોશિંગ્ટન, એમને જ્યાં ફરવાની ઈચ્છા હોય ત્યાં મોકલી આપું. ત્યાં જે મિત્રો છે મારા એ લોકો એ ફોટો લઈને ફરશે. એટલે જો કોઈની ઈચ્છા હોય કે ભાઈ અમેરિકા પર જવું છે સસ્તામાં, માત્ર 51,000 રૂપિયામાં, તો પ્લીઝ મહેરબાની કરીને મને ફોટો મોકલો. 51,000 રૂપિયા મોકલો. સામાન્ય રકમ છે કે બહુ મોટી રકમ નથી. એટલે તમને ઘરે બેઠા અમેરિકા ફર્યાનું પુણ્ય મળશે અને મને સહેજ મામૂલી રકમની સહાય થઈ જશે. સાચી વાત છે ને? તમારું આ કુંભનું જે ડિજિટલ સ્નાન છે એ બાબતે શું માનવું છે? કોમેન્ટ કરીને જણાવશો. વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, પછી મજા કરશો. મળીએ પછી.